રાજ્યમાં ફેબ્રુઆરીની શરૂઆતની સાથે અંતમાં પણ કમોસમી માવઠાનું સંકટ રહેવાનું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું છે. સીધી ચર્ચા આપણે એમની સાથે જ કરીએ. કાકા, ક્યારે વરસાદ રહેવાની શક્યતાઓ છે અને ઠંડી ક્યારે પડી શકે છે? ઠંડી હાલમાં જ પડવાની શક્યતા છે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત હતા અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જેની સિસ્ટમ નબળી પડી એ ઘણી હર્ષની બાબત છે. કારણ કે અત્યારે ઊભા કૃષિ પાકોમાં જીરાના પાકમાં મોટું નુકસાન થવાની શક્યતા હતી, જેથી ખેડૂતોને આ માવઠું રડાવી ન શકે તે માટે બહુ હર્ષની વાત છે. પરંતુ હવે જોવા જઈએ તો દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તારીખ 6 સુધીમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના લીધે રાજ્યના ભાગમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, કરા પડવાની શક્યતા રહેશે. ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. ગુજરાતના ઉત્તર પૂર્વ ભાગમાં વરસાદ થવાની, કમોસમી વરસાદના છાંટા પડવાની શક્યતા રહેશે. ગુજરાતના મહદ ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે. કઈ તારીખ હોઈ શકે છે વરસાદ? લગભગ તારીખ 5 ફેબ્રુઆરી સુધીમાં દેશના ઉત્તરી પૂર્વીય ભાગમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાના છે અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના ઉત્તર પૂર્વ ભાગમાં ક્યાંક છાંટા થઈ શકે. બાકી ગુજરાતના મધ્ય ભાગમાં વાદળા આવવાની શક્યતા રહેશે. અને ઠંડી પુનઃ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટતા 5, 6 અને 7માં પુનઃ ઠંડી આવવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ન્યૂનતમ તાપમાન લગભગ 12 થી 13 ડિગ્રી સેલ્સિયસ આસપાસ જવાની શક્યતા રહેશે. હમણાં પણ લગભગ 12 ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહેશે. કચ્છમાં પણ નીચું જવાની શક્યતા રહેશે. રાજકોટમાં પણ ઠંડીની શક્યતા રહેશે. જૂનાગઢમાં પણ ઠંડીની શક્યતા રહેશે. જામનગરમાં કંઈક ઠંડા પવનો રહેશે. પંચમહાલમાં પણ ઠંડા પવન રહેશે. એક તરફ ઠંડી અને બીજી તરફ કમોસમી માવઠાનું સંકટ ફેબ્રુઆરીના કઈ તારીખે રહી શકે છે? તમે કીધું જે પ્રમાણે ફેબ્રુઆરીના અંતમાં પણ માવઠાની અસર રહેવાની છે, તો ક્યારે પડવાનો છે એ વરસાદ? હમણાં તારીખ 19, 20, 21માં પણ હવામાનમાં પલટો આવશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. પરંતુ ફેબ્રુઆરી તારીખ 23 બાદ હવામાનમાં પુનઃ પલટો આવી શકે અને ફેબ્રુઆરીના અંતમાં કેટલાક ભાગમાં કમોસમી વરસાદ જેવું થઈ શકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા. પણ આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવી રહ્યા છે, જે આગામી ચોમાસા માટે પણ ચિંતાજનક બાબત છે. કારણ કે જો મહામાસ મહેલો અને વાદળવાળો રહે, પોષ માસમાં ઠંડી પડે તો ચોમાસામાં સારો વરસાદ આવે એ પરંપરાગત જ્ઞાન પ્રમાણે છે. એટલે આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવ્યા છે અને કચ્છ બરાબર થયા નથી, જેથી આગામી ચોમાસા અંગે જોવા જઈએ તો તેમાં લો પ્રેશર એક પછી એક થશે તો જ ચોમાસું સારું જવાની શક્યતા રહેશે. પરંતુ મે માસમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે અરબ સાગરમાં. તેના કારણે કંઈક વરસાદ આવી શકવાની શક્યતા રહેશે જો ઉમર તરફ ન જાય તો. ચોમાસું આ વખતે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સતત જે નબળા થઈ રહ્યા છે અને તેના જ કારણે તેની અસર ચોમાસામાં પણ વર્તાઈ શકે છે તેવું અનુમાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કર્યું છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.